જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો? જય ચામુંડમાં હો, તમે મજામાં જ હશો। હવે આ હાઈવે દેખાય છે, અમદાવાદ હાઈવે છે। હવે લગભગ અત્યારે વાગી રહ્યા છે 7:30 વાગવા આવ્યા છે। તો આપણે જવાનું છે બારેજા ધામ। તો બધા લાઇટો પણ ચાલુ જ છે રોડ ઉપર, મતલબ કે ટ્રક ને ગાડીની બધાની લાઇટો ચાલુ છે અને બિલ્ડિંગમાં પણ લાઇટો ચાલુ છે। આપણે ફાઇનલી બારેજા ધામ પહોંચી ગયા છીએ। તો એટલે બધા લાઇટો એટલા માટે ચાલુ છે કે એનો ટાઈમ બહુ થઈ ગયો છે, 9 થી 9:30 થઈ ગયા છે રાતના। તો હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા। તો વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો। આપણે દર્શન કરીએ છીએ, તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને પણ આપણે દર્શન કરાવીશું। તો અત્યારે અંધારું તો છે એટલે ધીમે ધીમે ચાલવું પડે છે અને બહુ દૂરથી આવ્યા છીએ, તો હું તો પૂરેપૂરી થાકી ગઈ છું ગાડીમાં, કારણ કે આપણે ગયા હતા ખેડાથી આવ્યા છીએ તો થાકી ગઈ છું। એટલે જો અહીંયા બધા દુપટ્ટાને બધું વેચવા બેઠા છે, દિવસ હોય તો કંઈ પણ લઈ શકાય। તો હવે આપણે મંદિરે જઈએ છીએ। હજુ તો થોડું ચાલવું પડશે, કારણ કે બહુ દૂર ગાડી મૂકી છે, તો આ વખતે ચાલવાનું થાય છે। આમ તો દર વખતે સીક અંદરના પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ। જો હું શાંતિથી ચાલું છું, મારામાં એનર્જી નહીં। પાછળવાળા બૂને મારા સામું જોવે છે કે બેનનામાં એનર્જી પૂરી થઈ ગઈ છે, એટલા માટે મિત્રો હસતા નહીં હો, કોઈ કોમેન્ટ કરજો પણ હસતા નહીં। તો હવે આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા હજુ તો અંદર જવાનું છે અને બહુ ટ્રાફિક હોય છે એટલે ચાલીને જવાનો કંટાળો આવે છે। જે પાછળ ગાડી પાર્કિંગ કરતા ત્યાંથી તો બહુ નજીક થતું હતું મંદિર, તો સારું હતું। અને આમાં ભાઈ કોઈક છોકરી જોડે વાતો કરતો કરતો જાય છે મિત્રો, કમેન્ટ ના કરતા। તો લાઈક કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો અહીંયા કેટલા બધા 2 વ્હીલર પડ્યા છે, જગ્યા બિલકુલ નથી અહીંયા પાર્કિંગ કરવાની। તો અને તમે જોઈ શકો છો કે અહીંનો નજારો, રાતનો નજારો કેટલો મસ્ત છે, કેટલી પબ્લિક આવે છે, એટલે વાત જ જવા દો એટલી પબ્લિક છે। આમ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલી પબ્લિક હવે રિટર્ન પણ થઈ રહી છે। જે દૂર દૂરથી આવ્યા હોય તો એમની જોડે પોતાનું સાધન ના હોય, પ્રાઇવેટમાં આવ્યા હોય તો નીકળી રહ્યા છે। જુઓ હું બતાવી રહી છું 2 વ્હીલર। હા, હું પાછી મોજમાં આવી ગઈ છું એટલા માટે કે હવે બધાને પબ્લિકને જોઈને પછી મને થોડો આનંદ આવી ગયો છે। બાકી તો મને નીંદરમાં પણ હતી અને વિડીયો શૂટ કરવાનો મૂડ પણ નહોતો, પણ વિડીયો શૂટ તો પણ કર્યો છે। હા, એટલા માટે કે કેટલી બધી પબ્લિક છે તો મૂડ થોડો આવી ગયો છે। અને 2 વ્હીલર તો એટલા બધા છે, આ બાજુ બધા 4 વ્હીલર પણ છે। હજુ આગળ જઈશું ને ત્યાં બધી 4 વ્હીલર પણ જોવા મળશે। અને કેટલી પબ્લિક, ઘણી બધી પબ્લિક તો હવે રિટર્ન થઈ રહી છે, કારણ કે રાતના 9-10 વાગી ગયા છે। તો દૂર દૂરથી આવ્યા હોય તો બીજા સાધનમાં, પ્રાઇવેટમાં નીકળવાનું હોય તો નીકળી જવું પડે। અને જુઓ કેટલી બધી પબ્લિક છે, કેટલા બધા વાહનો પડ્યા છે, ગાડી છે, ઇકો છે, બાઇક છે। તો હવે આપણે તો હજુ અંદર જઈએ છીએ, બીજા બધા લોકો તો રિટર્ન થઈ રહ્યા છે, ઘણી બધી પબ્લિક દૂર દૂરથી આ એ લોકો રિટર્ન થવું પડે। તો કેટલું અંધારું છે। હા, એમ તો લાઇટો છે એવું નથી, પણ શું છે નીચે જોઈને ચાલવું પડે। જો ટ્રાફિક અહીંયા એક્ઝેક્ટલી મંદિરે આપણે પહોંચી ગયા છીએ। તો જો પેલા માતાજીની ગાદી પણ દેખાય છે, અહીંયા દોરી બાંધેલી છે, વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે આપણે થોડો દૂરથી જ વિડીયો શૂટ કરી લીધો છે, નજીકથી નહીં કરી શકીએ, કારણ કે આપણે માન પણ રાખવું જોઈએ, મનાઈ છે તો। પણ કેટલી પબ્લિક છે જુઓ, તમે જોઈ શકો છો સામે માતાજીની ગાદી છે। જે લોકો બારેજા આવ્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એમને તો ખબર છે કે કેટલી ટ્રાફિક હોય છે, અતિશય ટ્રાફિક છે, જવાની તો બિલકુલ જગ્યા નથી, પગ મૂકવાની પણ જગ્યા નથી। જુઓ માતાજી દેખાય છે પેલા દૂર દૂર, તો તમને માતાજી દેખાતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા। બહુ ટ્રાફિક છે તો આપણે લાઇનમાં ઊભા રહીને દર્શન નહીં કરી શકીએ, કારણ કે હજુ આપણે ઘરે પણ જવાનું છે, તો આપણી જોડે એટલો પણ ટાઈમ નહીં હોય। તો લાઈન ઓછી હશે તો અંદર જઈને દર્શન, જો માતાજીની ધજા દેખાય છે, અહીંયાથી માતાજીના દર્શન કરી લો એટલે તમારા બધાની મનોકામના પૂર્ણ થાય। તો હવે આપણે આવી ગયા છીએ, થોડી જગ્યા મળી છે તો આપણે થોડો વિડીયો શૂટ કરી લીધો છે અને હું માતાજીના દર્શન કરી લઉં છું। અને આજે એટલી બધી લાઈન છે તો જોઈ તો છે દૂરથી લાઈન, કે અંદર મંદિરે જઈને એક્ઝેક્ટલી મંદિરમાંથી દર્શન નહીં કરી શકાય, બહારથી કરી લેવા પડશે દર્શન। તો જો હવે આપણા દર્શન થઈ ગયા છે ધજાથી, આ બાજુ મંદિરમાં પણ દર્શન કરી લીધા છે। અને હવે જે લાઈન હોય છે મંદિરની આપણે જોઈ લઈએ કેટલી છે। જો ઘણી બધી લાઈન છે, ઓહો ટ્રાફિક એટલી વાત જવા દો, એટલું ટ્રાફિક છે। તો પછી આપણે મંદિરના અંદર જઈને દર્શન નહીં કરી શકીએ, આપણે શેક આવ્યા છીએ, પણ અહીંયા ઊભા રહીએ તો 2-3 કલાક જતા રહે। મંદિર અત્યારે બંધ કરી દીધું છે, દર્શન કરવા જેની મનોકામના હોય પૂર્ણ કરવા માટે પ્રસાદી એમને જવા દે છે, બાકી બધાને જવા નથી દેતા। તો આપણે અહીંયાથી એમને જવાનું બંધ કર્યું છે, એટલે હવે આપણે ત્યાંથી દર્શન કરીને નીકળી જઈએ છીએ। જો હાઈવે છે આ સાઈડ, અને આ સાઈડ ગાડી પાર્કિંગ પણ છે। તો હવે આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ।
બારે જ્યાંથી હવે મિત્રો આપણે આગળ જવાનું છે, ત્યાંથી દર્શન તો કરી લીધા છે, તે એક્ઝેક્ટલી નજીક જવા નથી મળ્યું, તો હવે ગાડીમાં આવીને બેસી ગયા છીએ. હવે આપણે ગાડી લઈ લીધી છે. હવે આગળ કોઈ મંદિર આવે તો ત્યાં દર્શન કરીશું અને ત્યાંથી સીધા આપણે મહેસાણા જવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. આપણે કેટલી વસ્તુ હજુ રસ્તામાં આવે છે, નાસ્તો પણ કરવાનો છે. તો વિડીયોના જો કેટલું મસ્ત લાઇટિંગ છે. હા, અમદાવાદનું ક્રોમા આવી ગયું છે. હા, મહેસાણાનું ક્રોમા તો રેગ્યુલર જોઈએ જ છીએ, ક્રોમામાં વસ્તુ પણ લઈએ છીએ, પણ અમદાવાદનું ક્રોમા આવી ગયું છે. આ કયો હાઈવે છે મને યાદ પણ નથી, કદાચ આવ્યું સરખે સાઈડનો હાઈવે છે. તો હવે અહીંયાથી આપણે હજુ તો ગેસ પણ પુરાવાનો બાકી છે. તો હવે ધીમે ધીમે આપણે અહીંયા ટ્રાફિક ન રહે છે. બીજી વસ્તુ કેમેરા પણ છે, એટલે વિડીયો વધારે મેં નથી લીધો. કેટલી મસ્ત ઊંચી બિલ્ડિંગો છે, બહુ મજા આવે એવી અમદાવાદની સિટી છે. પણ મેઇન વસ્તુ ત્યાં ન રહે છે કે ગ્રીન અને રેડ લાઇટમાં તો નીકળવા ના મળે, અને અહીંયાનું ટ્રાફિક એટલું ન રહે. તમે આરામથી ક્યાંય જવાનું હોય ને તો 2-3 કલાકમાં અમદાવાદની અંદર લેટ થઈ જ જાઓ. હવે સમથિંગ 11 વાગી ગયા છે. આપણે જ્યારે બારેજા મંદિરથી ધામેથી દર્શન કરી નીકળ્યા છીએ તો 11-11:30 તો અમદાવાદમાં જ આપણે થઈ ગયા છે. તો આપણે મહેસાણા પહોંચતા 1 તો વાગી જશે, કારણ કે અમદાવાદનું હજુ ટ્રાફિક છે, કેટલું બધું ટ્રાફિક છે, વાત જવા દો. કેટલું મસ્ત નજારો છે. હા, પેન્ટ્રા લૂઝ ને બધું છે. અહીંયા ડીમાર્ટ પણ આવશે. તો નજારો તો બહુ મસ્ત છે જુઓ, પણ અહીંયાથી હજુ નીકળવાનું ટાઈમ કેટલો લાગશે એ ખબર નહીં, કારણ કે ટ્રાફિક બહુ જોઈન્ટ છે. બીજી વસ્તુ કે ગેસ પૂરો થઈ ગયો છે, પણ આટલા નજીકમાં કોઈ ગેસનો પંપ નથી આવતો. તો હજુ આપણે ગેસ પુરાવીશું. હજુ તો ટોલગેટ આવશે, પછી બહુ ટાઈમ લઈ લેશે. તો હજુ ધીમે ધીમે જઈએ છીએ મિત્રો, બન્યા રહેજો. હું ત્યાં સુધી થોડો શ્વાસ લઈ લઉં. વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. જો મસ્ત હાઈવે છે, હાઈવે ઉપર હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા એરિયામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી કમેન્ટ કરજો. આપણે અમદાવાદ તો વારંવાર આવવાનું થતું જ હોય છે, તમને બધાને ખબર છે કે દર સન્ડે આપણે અમદાવાદમાં હોઈએ છીએ. હમણાંથી આવવાનું નથી થયું. તો કેટલી મસ્ત બિલ્ડિંગ દેખાય છે. લાઇક કમેન્ટ કરવાનું જરૂરથી કરજો. લાઇક કમેન્ટ ભૂલતા નહીં. સામેથી પ્રકાશ આવે છે તો થોડુંક વિડીયો શૂટમાં સરખાઈ નથી આવી. જો બહુ સામેથી લાઇટ આવે છે, જે ગાડીઓની લાઇટ છે ને સામેથી આવી રહી છે એના કારણથી. અને અત્યારે એટલા માટે ધીમે ધીમે જવું પડે છે કે એક તો પહેલાં ગેસ પણ ખતમ થવાની તૈયારીમાં છે, અને બીજી વસ્તુ કે અહીંયા ગેસ મળતો નથી. હવે ક્યાં આગળ ગેસ આવે ત્યાં પુરાઈ દઈશું. પછી ત્યાંથી હવે આપણે આગળ જવાનું છે મહેસાણા, અને કોઈ રસ્તા મંદિર આવે તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. વિડીયોમાં તમને બતાવી દઈશું કે કયા કયા મંદિર આવે છે. વિડીયોને સુધી બન્યા રહેજો મિત્રો, અને ત્યાં સુધી તમે લાઇક કમેન્ટ કરી દો જ્યાં સુધી હું તમને મંદિર બતાવું ત્યાં સુધી. તો હવે આપણે પહોંચી ગયા છીએ કલોલ, અને અહીંયા આપણે નાસ્તો કરવો છે, જમવું છે, પણ અહીંયા જમવાનું કોઈ જ હોટલ ખુલ્લી નહીં દેખાતી. જસ્ટ 12:30-1 વાગી ગયો છે, તો કોઈ જ હોટલ ચાલુ નથી. રસ્તામાં આપણે નાસ્તો કરી લીધો છે, પણ એ વિડીયોમાં નહોતું લીધું. હવે અહીંયા જો ટ્રાફિક જામ, પૂરેપૂરું ટ્રાફિક જામ થઈ ગયું છે, અને એટલી ટ્રાફિકમાં તો બહુ એટલે બહુ જ કંટાળો આવી જાય છે. તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ વ્લોગનો. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું. તો ત્યાં સુધી તમે લાઇક કમેન્ટ કરી દેજો, અને અમારો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેટલો મસ્ત નજારો દેખાય છે, ઊંચી બિલ્ડિંગ. લાઇક કમેન્ટ કરી દેજો મિત્રો, લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ, બાય.